હજી તો ઠામની હુંડલી આખી ભઈલી સાયા કાઈ કામ ના નહીં કાજ ના નહીં ઘર એમનેમ હોય છે કઈ એ વહુ આ ઠામડા લુહી સડાવી દ્યો આ મારા ગાભા પલારે છે ધોઈ નાખો અને હજી સાના ઠોસરા તો એમનેમ પડ્યા છે ન્યા આ સાની તપેલી ધોઈ નાખો એ ભૂકી કૂતરા સાટે છે અને હજી ગોરા વિસરવાના છે બંદી વિસરાતા એક કામ ન કરે લે આ નહીં સાંભળતી હોય બધુંય સાંભળતી હોય પણ હોકારો દે તો એના બાપને ખોટ બેહી જાય નીભરી છે નીભરી એ હાબરું એ કામ કરી નાખજો હું જાઉં છું ગામમાં મોડું થાહે રાંધી નાખજો એ જય શ્રી કૃષ્ણ રાજુ બાપા એ જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં ઓળખી મને હા ઓળખું જ ને કાઈ ભૂલી થોડો જાવ કપૂરચંદ ના ઘરેથી એ કપૂરચંદ ના ઘરેથી નહીં મોલસન ના ઘરેથી એ હાસો કેમ છે તબિયત પાણી હારા કેમ છે મોલસન ને હારું છે દીકરા તો ચારે બરોબર ને એ મારે ચાર દીકરા નથી મારે એક દીકરો છે હાસો અને છોકરાનું હક પણ ક્યાંય થયું અરે ભગવાન હું હક પણ થયું એ 8 મહિના થઈ ગયા છોકરાને પરણાવી દીધો એને હાસો બાકી કેમ તમારે અનાજ કરિયાણાની દુકાન બરોબર હાલે ને હે ભગવાન એ અનાજ કરિયાણાની દુકાન નથી તો એ તમને કેમ સમજાવું અમારે હોનાના ટાકા ટેબવા કરવાની દુકાન છે રેણ કરવાની હોનીની દુકાન છે એ હાચું આ ઈ બધું તો હાચું પણ મારે જાવું છે ગામમાં થોડું કામ છે હું જાઉં છું એ કાટલી એ આય હું ઉપલેટે જાઉં છું અટાણું કરવા તો તારે કઈ કામ હોય તો હાલ મારા ભેગી હથવારો થાય હા મે બે હાડી લીધી છે એનું મારે પોલકું મસ્તીનું જોઈએ છે મને કઈ મળી જાય આપણા ગામમાં નો જઈડું જેવું જોતું તો ને એવું નો જઈડું સારી પ્રમાણે તો પોલકું તો હોવું જોઈએ ને હા હો જોઈ તો એક કામ કર લઈ લે હાડીઓ ભેગી હાલ એટલે ને દેખાડશું ઈ પ્રમાણનું પોલકાનું પીસ કાઢ દે ઓલું ડિઝાઇન વાળું ફેન્સી આવે એવું મળી જાય બધું દાડીદા કેટલાની હાડી લીધી છે હાડી તો લીધી એક 7000 ની છે ને બીજી 5000 ની છે હારું લઈ લે જા હા આને કાઈ ઘરની પડી છે 5000 ની 7500 ની હાડીઓ લીધી આનો ધણી કારખાનામાં કામે જાય છે અને આ બાઈને આવા મોંઘા ભાવના હાડલા લેવા છે એનાય પાછી ઉપલેટે જાય અને દુકાનવાળાને દેખાડશે હાડીને પાછી મોટે પડશે 7000 ની 5000 ની હવે ઓલો એનો બાપ પોલકાના પીસ વાળો કદાચ 50 રૂપિયાનું પીસ હશે ને તો 500 કહે આનો ધણી કારખાનામાં કામે જાય છે પણ કદાચ બે લૂટે ને બે તો આ બાયડે ભેગું નહીં થવા દે એ હાલ જલ્દી એ હાલ ઓકે રાજુ બાપા હારું તને કેમ છે બટા એ બાજો જલસા હે તમે ગયો બસ આનંદ મંગલ જલસા ઓળખો કે નહીં ઓળખું જ ને બટા કાઈ હું ભૂલી ન જાઉં રસિક અરે રાજુ બાપા કઈ લી તમે એ રસિક નહીં હું મિતલો મિત એ હાચો કેમ છે બટા તારા બાપને કેમ છે ઈ કે કામ ધંધો કરે ને રાજુ બાપા તમે સાચું કા કરી હો અત્યારે તો એ મારા બાપા ગુજરી ગયા ને એના 8 વર્ષ થયા ઠીક છે બરાબર અને સરકારી બસ ની નોકરી તને મળી કા રાજુ બાપા સાચું કા તમને દિલથી ધન્ય હે એ હું બસ નથી આપતો હું પોલીસ સ્ટેશન માં પોલીસ છું હાચું કેમ બટા છોકરા છે મજામાં ને કરીને પાછી તમે
આજે આ લગન ય નથી ત્યાં પણ તો છોકરા ક્યાંથી આવી જાય? હાથું હાથું હાથું. હારું હારું બટા, કેમ બાકી તારું કુટુંબ ને બધા પરિવાર ના અત્યારે અમદાવાદમાં બરોબર છે ને? એ બધા હારા હે, મારા પરિવારમાં ની અમદાવાદ નથી, ઈ બગસરા હે. એ તમે નહીં પહોંચવા દ્યો. સારું, મારે કામ છે ને, મારે થઈ મોડું. હો, આવજો. આપને ગાંડા કરી નાખે. બહુ ગાડી ચમકાવી હો તમે તો પણ. ઓ ભાભી, ગાડી તો ચમકાવી જ પડે ને. બહુ સરસ. જોયું ને, મસ્તની લઈ લીધી નવી નવી. હા, નોકરી કરતા કરતા તમે તો ગાડી લઈ લીધી. લેવી પડે, મજા હતી. મારા બા કેતા હતા કે તું એક ગાડી લઈ લે અને પછી એક લાડી લઈ લે. બરાબર. તો હું કહું છું કે તમારા કુટુંબમાં એકાદી તમારી નજીકની કોઈ બેન હોય તો જો, તો આ તમારો દેવર હચવાઈ જાય. હવે હાલી હું નીકળ્યો, મારી બેનું કઈ વધારે નથી હો. મારે કઈ નથી એને ફસાવી, હું તો અહીંયા આવીને ફસાઈ ગઈ હું, એને માં નથી ફસાવી. હા, ઓહો, એટલે કે અમે અત્યાચાર નથી કરતા. અત્યાચાર કા તમે નથી ખબર? હો, મોટી માણસ સ્વભાવ કેવો છે ઈ તમે તો બધી ખબર જ છે ને. એ તો જો ભાઈ, તમારી ઈચ્છા બરાબર. અને બાકી ને તમારી બેનું ને મોહાળમાં પડી પાકે ને તો પછી અમને નો કહેતા. હા ભાઈ સાહેબ, તમને કોઈ નહીં કયો. એ હારું લ્યો બહુ. હારું હો બટા, તને કેમ છે? મને હારું છે. તો તમને ઓળખી? લે, ઓળખાણ તો પડે જ ને. કાઈ હજી હું ભૂલી જાવ એવડો નથી ગાઈડો થઈ ગયો. મગજ બહુ કામ કરે મારો. તારું નામ કવિતા કે નહીં? અરે રાજુ બાપા, કવિતા નહીં, કાજલ. હાસુ હાસુ હાસુ. ભૂલાઈ જાય તો. અને તારે નોકરી હારી મળી ગઈ બેંકમાં કા? અરે રાજુ બાપા, બેંકમાં નથી હું તો ટીચરમાં છું. હાથું હારું. તારું આ બીજે કર્યું તો ન્યાથી તો રંડાણી પાસે આવી કા? હું કે રંડાણી? અરે રાજુ બાપા, હું નહીં, મારી જેકી બેન. હાથું. હારું, બાકી શાંતિ ને? હા, બહુ શાંતિ. તમને શાંતિ છે ને? તારી માં ઓલા પાપડના કારખાનામાં કામે જાય છે કે નહીં? પાપડના કારખાનામાં? ના રે ના, ઈ તો ખાખરાના કારખાને જાય છે. હાચું. હારું લઈ બેટા. હા, ઘડીક વાર તો બાબાએ મને કન્ફ્યુઝ કરી નાખી. લે ઘરે માં માણ એકલું તાળું મારીને બેઠી છે. એલા અમથા તારી માં એમ કે મારા છોકરાને હગાઈ કરવી, ક્યાંક સીધી તો તમને કઈ કદર નથી. 8 દી પહેલા છોકરીના બાપને લઈને આવી. તારી માને કીધું મીટલાને બોલાવો તો વાતચીત કરી લે, તો કે રાજપારી માં ગયો છે. 4 દી પહેલા છોકરીના બાપને પાછો ફોહલાવી લાવી, દીની આવી. તારી માને કીધું મીટલાને બોલાવો તો વાતચીત કરી લે, તો કે દીપારી માં ગયો છે. એલા તમારે ઘડીક થાય તો રાજપારી, ઘડીક થાય તો દીપારી, તો અમારે કઈ પારીમાં મહેમાનને લઈને આવવા? પણ બીજું માં તમને એ તો ખબર ને, મારે પોલીસની નોકરી. તો ઈ ઉપરવાળાને કે ને એક થારી નોકરી દે, ઘડીક રાતે ને ઘડીક દીના હું ભોકા ખવરાવે છે. હા, તો અમને ફોન આવે ને એટલે અમારે જાવું પડે. હારું, મારી વાત સાંભળ. બોલો. તારી માને કહેજે પરમ દિવસે અમે છોકરીના બાપને લઈને આવશું, તું એ ઘરે રહેજે. તારા જોગું ઠેકાણું છે. છોકરી પોલીસમાં નોકરી કરે છે. પોલીસમાં હે? નર્મદા ડેમ છે ને એના પારા રહ્યો ને ત્યાં સેક્સ સ્પોર્ટમાં નોકરી કરે છે. સેક્સ સ્પોર્ટમાં? હા. ઓ, પગારે હારો છે. લગન થઈ જાય પછી છોડી ન્યા નોકરી કરે. તું આયા નોકરી કરો ને પગાર કરી દો, બેના ભેગા ને તારી માં ખાઈ પીને રાત કરે. તો કામ થઈ જાય. બીજુમાં તો પરમદી નું ગોઠવી નાખજો, મને પૂછ્યા વગર. બાકી અત્યારે જવું હોય તો બેહી જાવ ગાડીમાં. હું નથી, તું ઘરે જા ને તારી માં હમણાં આવશે વાટ જોતી છે. એ હારું, હાલો. નોકરીઓ કરે છે.
ક્યાં સંપાડી? હે? હું કીધું હું નામ બોલ્યા? સંપાડી. એ સંપાડી નથી, હું વિદ્યાડી સૌ. હાચું કોઈ દી છે જ નહીં. ખોટું ને ખોટું જ છે, પણ તોય પાછો નો વૈરો. મરી ગયા ગઈઢા, તું જીણકો નથી. આ ગામમાં 80 વર્ષથી ઊંધે પડી દેસ તું. જેને હોય ને હાસું હું હાસું. તારી હારે કેટલાય મરી ગયા, લગભગ તીધું ભણવા બેસી ગયા છે, પણ તું એમને રખડેસ ને પાછો નો વૈરો કોઈ દી. હાલો જાતો હોય તો તને હક નથી. હામી ભેંસ હામી જડે તો એના હામો તું દંડા ઉલારસ. કૂતરું હામો જડે તો એના હામો તું પાણા ઉલારસ. હે? અને કોઈ નો મળે તો એકલો પાણામાં પગ પસાડા. મામા નો મળે તો કે માસી નો મળે તો કે ફઈ નો. પાસો નો વૈરો. અહીંયા આય તો હવે સાને આમો મળી કોઈ હાસું કેતો જ નહીં. તું કઈ જીણકો નથી. એસી ની માથે એક વાર નો થયો. હાચું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજયાડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય ભાઈ મિત્રો, હું છું તાજુ સુબનપુર. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી 2 YouTube ચેનલ છે, એક વિજોડી કોમેડી ઓફિશિયલ, એક રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.